અરવલ્લી કે જ્યાં મોડી રાત્રે મિની વાવાઝોડાની માફક ફૂંકાયેલા તેજ પવનને કારણે ભારે નુકસાની જોવા મળી। જિલ્લાના મોડાસા અને મેઘરજ તાલુકામાં મોડી રાત્રે તેજ પવન ફૂંકાયો, જેના કારણે મોડાસામાં નવીન બસ પોર્ટનું લોખંડનું એલિવેશન ધરાશાયી થઈ ગયું। જો કે નીચે કોઈ ન હોવાને કારણે જાનહાનિ ટળી। તો મેઘરજમાં ભારે પવનને કારણે મુખ્ય બજારમાં વીજ તારમાં સ્પાર્ક થતા ભયનો માહોલ ફેલાયો। જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી। તેજ પવનને કારણે ભારે નુકસાની જોવા મળી। જિલ્લાના મોડાસા અને મેઘરજ તાલુકામાં મોડી રાત્રે તેજ પવન ફૂંકાયો, જેના કારણે મોડાસામાં નવીન બસ પોર્ટનું લોખંડનું એલિવેશન ધરાશાયી થઈ ગયું। જો કે નીચે કોઈ ન હોવાને કારણે જાનહાનિ ટળી। તો મેઘરજમાં ભારે પવનને કારણે મુખ્ય બજારમાં વીજ તારમાં સ્પાર્ક થતા ભયનો માહોલ ફેલાયો। જો કે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી।